અમદાવાદ શહેરના ચાંદખેડામાં ઢોસા ખીરા કાંડમાં રોજે રોજ નવી બાબતો સામે આવી રહી છે। ચાંદખેડામાં બહારથી ઢોસાનું ખીરું લાવીને ખાધા બાદ એક જ પરિવારના સભ્યોની તબિયત લથડી હતી, જેમાં આ પરિવારની 2 દીકરીઓ 2.5 માસની રાહા અને 3 વર્ષની મિષ્ટીનું શંકાસ્પદ મોત નીપજ્યું હતું। જે બાદ તેમના માતા પિતાની પણ તબિયત લથડતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। આ કેસમાં ચાંદખેડા પોલીસે આજે જે માહિતી આપી છે તે ખરેખર ચોંકાવનારી છે। તેમણે જણાવ્યું છે કે પત્નીના નિવેદનોમાં વિરોધાભાસ નથી, પરંતુ હાલની પરિસ્થિતિમાં તેમણે પણ શંકાના દાયરામાં રાખીને પૂછપરછ કરવામાં આવી રહી છે। મિત્રો, અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં પીઆઈ જે.કે. મકવાણાએ આ અંગેની માહિતી આપતા જણાવ્યું છે કે વિમલ 1 એપ્રિલના રોજ ચાંદખેડામાં આવેલી ઘનશ્યામ ડેરીમાંથી ખીરું ખાધા બાદ મોત થયાના આક્ષેપ થયા હતા। જે બાદ અમે તપાસ શરૂ કરી હતી। અમે તેમના ઘર અને ઘનશ્યામ ડેરીમાંથી કેટલીક વસ્તુઓને લઈને એફએસએલમાં મોકલી હતી। રાહાની દફનવિધિ 4 તારીખે કરવામાં આવી હતી, જેના મૃતદેહને પણ બહાર કાઢીને તેના વિશેરા પણ એફએસએલમાં મોકલી આપ્યા હતા। હજુ પણ આ રિપોર્ટ આવવાનો બાકી છે। માતા પિતાના સેમ્પલમાંથી એલ્યુમિનિયમ ફોસ્ફેટ અને ઝીંકની હાજરી મળી છે। આ બાબતે પણ ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ તપાસ ચાલુ છે। ખીરાની કોઈ આડઅસર નથી થઈ। મિત્રો, આ સાથે તેમણે જણાવ્યું હતું કે ઘનશ્યામ ડેરીના માલિક અને કર્મચારીઓના નિવેદનો પણ મેળવવામાં આવ્યા છે। આ સાથે 1 તારીખે આ ભાઈ ત્યાંથી ખીરું લાવ્યા હતા તે અંગેના સીસીટીવી પણ મેળવ્યા છે। આ ઉપરાંત તેમના સિવાય ત્યાંથી જે પણ ખીરું લઈ ગયા હતા તેના પણ નિવેદનો મેળવ્યા છે। જો કે આ લોકોને ખીરું ખાવાથી કોઈ પણ આડઅસર નથી થઈ, જેથી આ તપાસ 2 દિશામાં ચાલી રહી છે। એક તો ઘનશ્યામ ડેરીના ખીરાની આડઅસર અને ઘરમાં કોઈ સમસ્યા હોય તો તેના કારણે આવું કોઈ પગલું ભર્યું હોય તે દિશામાં તપાસ ચાલી રહી છે। વિમલ ઘઉંમાં નાખવાની ટીકડો લાવ્યો હતો। મિત્રો, પીઆઈએ જણાવતા કહ્યું હતું કે પરિવારની પૂછપરછ ચાલી રહી છે। એફએસએલનો રિપોર્ટ આવશે ત્યારબાદ જ જાણી શકાશે કે આ બાળકીનું મોત પાછળનું સાચું કારણ શું છે। વિમલે 27 માર્ચે ઘઉંમાં નાખવાની સેલ્ફોસ નામની દવા રામનગર ખાતેથી લાવ્યો હતો। જે ઘરમાં ઘઉં પડ્યા હતા તેમાં નાખવાની પડીકી લાવ્યો હતો। 8 પડીકીનો યુઝ થઈ હતી, પરંતુ 2 પડીકી બાકી હતી, તે અમે તપાસ માટે લાવ્યા છીએ। ભાવનાએ ડાયરીમાં શું લખ્યું? આ ઉપરાંત તેમણે ચોંકાવનારી વાત કરતાં જણાવ્યું છે કે ઘરેથી ભાવનાની એક ડાયરી મળી આવી છે, જેમાં તેણે પુત્ર પ્રાપ્તિની ઈચ્છાઓ લખી હતી। બીજી દીકરી જન્મે તે પહેલાંની આ ડાયરી છે, જેમાં લખેલું છે કે મને પુત્ર પ્રાપ્તિ થશે તો હું મંદિરે પગે લાગવા જઈશ। આ સાથે તેમણે જણાવ્યું છે કે પતિ પત્નીના નિવેદનોમાં વિરોધાભાસ નથી, પરંતુ હાલની પરિસ્થિતિમાં તેણે પણ શંકાના દાયરામાં રાખીને પૂછપરછ કરવામાં આવી રહી છે। બ્લડ રિપોર્ટમાં એલ્યુમિનિયમ ફોસ્ફાઇડના અંશો મળ્યા। મિત્રો, આ શંકાસ્પદ કેસમાં પ્રાથમિક તપાસમાં ફૂડ પોઈઝનિંગની શક્યતા નકારી કાઢવામાં આવી છે। એસએમસીના હેલ્થ વિભાગ દ્વારા વિમલ પ્રજાપતિ અને તેમની પત્ની ભાવનાબેન પ્રજાપતિના બ્લડ સેમ્પલની તપાસ કરવામાં આવતા તેમને એલ્યુમિનિયમ ફોસ્ફાઇડના અંશો મળી આવ્યા છે। આ દવા સામાન્ય રીતે અનાજને જીવાતોથી બચાવવા માટે વપરાય છે। આ ખુલાસા બાદ ફૂડ પોઈઝનિંગની થિયરી અટકાવી દેવામાં આવી છે। બંને બાળકોના પોસ્ટમોર્ટમ અને એફએસએલ રિપોર્ટ હજુ બાકી છે, જે આવ્યા બાદ આ કેસમાં વધુ સ્પષ્ટતા જોવા મળશે। પોલીસે દાદા દાદીની પૂછપરછ કરી છે। દંપતીના સીડિયાની તપાસ ચાલી રહી છે।